સદી હાચું સે મારું ઘરેણું મારા બેટા ઢોરા થી કઈ આવે છે આખે વાળ વેદી નાખી એ કરી વાર ના તો આખી વાળ વેદી નાખી ના સંજાનો ફોન આવતો ને તો બસ કરું છું હા જવાબા શું કરો છો હા વાળ હમી કરો બેટા ઢોરા થી કઈ આવે છે વાળ આખી ભાજી નાખી વાહ 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 આખી વાળ મારી વેદી નાખી હા તો પણ તાર ફેન્સિંગ કરાવી દો કી કેટલી જણના હાલી કરું આ સાચે આ લાકડા કોટા વાગે જો ઓબળો ઉમર થઈ ગઈ કોટો બોટો વાગે ને મોદા પડે આ તો હલકા દાવણ નો કોટો બહુ તાવ લાવી દે કાયમ કરું બોલો કાયમ કરું તાર પેન્શન કરાવી દો ચોથી પૈસા લઈ તો કંટાળે રોજ હદી કરવાની બોલો રોજ હદી કરો ચલો ફોન બોલ લાગતો નહીં એટલે ભૂડું ચાર નો હું તો બેહું યાર કંટાળી ફોન કરી કરીને તને કેટલો ગોત્યો તને હવે ખબર પડી કોઈ આપણી જગ્યા ઉપર છે આસ્તો બોલ લો હજી વાળ વાત કરવાનું બાકી હા પટી ગયો હા હા તો હું જાઉં તા જાઉં ને હવે થોડોક બેઠો હું એમ તો જતો નહીં હાલ થોડું કોમ હતું એટલે ભાઈ આબુ એટલે તો જવું તમે બધા કરો લાગતો નહીં યાર શું કર્યું કે વાતનું શું કર્યું કે ડોશીનું હું તને પૂછું તું મને પૂછે એટલે મારી જોડે તો ડોશીઓ પંચી ખબર બે છોકરા અંગાત હું જાઉં ને તો કે બે છોકરા અંગાત લઈને જવું હવે એવું તો પેલા ડોહા ગમાડે નહીં હવે એકલી ડોશી તો આપણે ચોક ગોતી કે કોની વાતો કરો તમે અમારી વાતો હતી અમારી વાતો કેવી હોય તમને ખબર હવે તમે મોહનભાઈ ને એમ કોઈક વાત કરતા એવું નતું મોહનભાઈ કોઈની વાત નહીં હવે તમે ઉંમર વાળા અમારા છોકરા વાત કેવી હોય ધવનિયાની એટલે તમે બેહો જ બેહો તો અમે બીજી વાતો કરીએ તમે તારી વાત કરો આવો બેઠો ચલો મને શરમ આવશે હવે એમાં કોઈ શરમ રાખવી નહીં જે હોય કઈ ના આમાં શું શરમ રાખવી કરો તમે વાતો પેલા બે ડોહા નહીં હા એમને એક પગ મોહણીયામાં ને એક પગ હવે જવાનીમાં આવ્યો હવે કે લગ્ન કરવા પેલા પછો ભા ને મોહન ભાર્યા મોહન ભાન પછી ભર્યા ને એ બે એમ કે હવે કે અમારે ડોશીઓ લાવી છે અલા એ જો એ સંતાન માં એટલી ઉંમરે એને શરમ આપી દીધો હોય અને ઉંમર જેટલી પહોંચી છે જેટલા પહોંચ્યા છે પણ હવે એનો શોખ તો પૂરો કરવો પડશે ને આપણે ગમે તે કરી કોક કરીને ડોશી તો એને લાવવી પડે કીધું છે ડોશી તો વાત ડોશી ની રહી શું કે ખબર વિધવા ના લાવતો કુંવારી હોય હવે કુંવારી ડોશી હોય કે ના હોય અત્યારે કુંવારી મળતી છે હવે ડોહા ને ક્યાં મોહણી જવાના દાડા આવ્યા છે ચો હોય કણવડી પણ ડોહા વગર ડોશી ચેરી હોય તાણ ડોશી હોતી છે કુંવારી છોકરો પરણાવે વળો થયો હ એની વાત કરતા નહીં રોટલા ખવડા આ તો રોટલા કરતા કરતા હા દિલીપ ઓમ છે તેમ છે ને વાતો કરે ખાસી બધી અને મને તો લાલચ આલી મને કઈ ચિંતા કરતો નહીં પૈસા ને પૈસા બધું સેટિંગ થઈ જાય એને હમો પૈસા આલવાના હે એમ કરીને મને કે તું ડોશી ગોત્યા તમારે તો પછી ભાઈ એમ જ કહેતા હતા ગમે એટલો ખર્ચો થાય ને તો કે તું તાર કરી નાખી પણ કે ડોશી ગોતી લે મારા ઓલે ભાડા ઉધી ના આલવાનું કીધું ઓ ડોહા બે ડોહા કોઈ ઓછા લે અલા કેટલા ઉંમર પહોંચી છે ને હવે ડોશીઓ ગોતવા દે અને એ તમને હોપેત્ર પોકળાયા હોપેત્ર પોતે હું તો ચેનનો ફંડ ને આવવાનો ફંડ તો લાગતો આજ ભરણે આવ્યો હવારનો તો હું એને ગોતો નેર આટલા આવ્યો મુકો આપણે જગ્યા છે ને તો તે કણ હશે અહીંયા જવા દે તો અહીંયા ભેગો થાય કો ફોન લાગતો નહીં હારે હાર કેવું થયું ફોન લાગતો ને રીતે ફોન હમો કરાય ને રિચાર્જ બિચાર્જ કરાય તો આવું કો કોમ હોય તો તારો ના લાગે મારું ના લાગે હું કરું હારું ખબર ને પડતી હવે ડોહાનું તો હવે શું કરવું હું વિચારું એક વાર નું ડોહાન જઈને ધપાડીએ વાત કરીએ બધી કન્યા હશે પેલા 2000 રૂપિયા મારો ખર્ચો થઈ ગયો પેલા આપડે જે ધોળ્યા એનો ખર્ચો નહીં લેવાનો જ ને એનો ખર્ચો 2000 રૂપિયા થઈ ગયા મેં 2000 રૂપિયા મારા ઘરના વાપર્યા તું વાત કર મારા હાડા પોસે પહોંચ્યું કેટલો ગોમ ફરી વળ્યો ખબર હતા ના હોય લગભગ 100-7 ગોમ ફરી વળ્યો ચા પાણી કરવા જાય એમને થાય ચા પાણી એનો ખર્ચો નહીં લેવાનો મારે એવું થયું પણ હું તો હું બાઈક લઈને ગયો તો એટલે સસ્તા પડે ને મારે જો ભાડે પૈસા કરીને ગયો ને તો 4-5 હજાર 10,000 મારા વળી સાધન માં જવું પડે તારે છૂટક સાધન માં શું કરું બાઈક લઈને હું તો ગયો તો વળી
પટી ગયું. એને આ ડોહા એને જો ડોશીઓ લાવ્યો હોય ને તો કે અમને હાલ ખર્ચો હાલો આજે અમે ફરીએ અને ડોશી અમે ગોતીએ છીએ અને ચોક મળશે તો તમારું પાડી દેવું. આ તો જો બા કોઈની બીજા વાત ના કરતા હા, હું તો કોઈ વાત નહીં. આ ત્રણ જણા કશું વાત ના કરતા. હવે અહીંયા નસીબ જો નસીબમાં હશે ડોશી કણીએ છે. હવે વાત સાચી પેલો છોકરો પરણાવે નસીબ તો રોટલા તો ઘડી ખાય ને બીજું રોટલા ઘડી ખાય. હારું તમારી જો ગોતો હતા. બીજું કરું. હું તો જો કોઈ કશું વાત કરે નહીં. આ બસ તમારી રીતે તમારી તમે બધી ગોતજો. મુઠ્ઠી રાખવાની. ઈ તો ઘોડા ઉપર ચડતી વાહન ટોલ વાગશે ને હા, ખબર પછી પડે આખા ગામમાં ખબર જોવા પડે. મળશે. હારું, હાલો. હા? હારું. એ આપણે જઈને જો ભેગા થઈએ શું કરે છે વડું શું કહું હા, બોલ. તું જા ના હોય તો એવું તો મોહન ભા જોડે જા હા. અને હું જાઉં પૈસા ભા જોડે હા. જે હોય ને સુખોટ પાડીને કહી દેવાનું હા. તારા જોડે ડોશી ચી રીતની હે અને મારા જોડે ડોશી ચી રીતની હે. મારા તો ડોશી તો પેલા આ દારૂ ની વાત કરી હતી ને દારૂ પી રહે બેઠી એ રીતની હોય કે ના ભાઈ હેરાન કરે ત્યારે ના રે. એ તો વાત સાચી. હા. મારા જોડે કેવું ખબર હે? હા. ડોશી છે પણ બે છોકરા અંગાત છે. બે છોકરા અંગાત લઈને હા, આવે એટલો કદાચ. જો ગમે તો એને ઠીક છે ને કે આપણે જે ફર્યા એ આપણને ખર્ચો આવી હા, દે વાત બરોબર ને સાચી, બરાબર. લે હેડ. હો? મારા બેટા મારા ભગવાને આ ચો સુધી લખ્યું છે હાથે રોટલા ઘડીને ખાવાનું. આ ચોક ડોસી બોસી મળી ગયો તો સારું તો પેલો છોકરો નેનો છે નકે તો છોકરાને પરણાવી દો. શું કરું? એક મીરાનો શ્યામ એક રાધાનો શ્યામ પ્રેમમાં ભગવાન પણ ભૂલો પડ્યો એ ભગવાન પણ ભૂલો પડ્યો. બુલેટું ખાઈ જુઓ. હો ગામ છો સબકો છો તમે. હા. બેહો, હાલી જાઓ. હા. બાજુ જ નહીં ને અલે વાજુ નહીં પણ તું અલે સારા સમાચાર તો તમે મોડી કુ હટણ જઈને હમણાં એમ પૈસા પાડ હા તાણ તારલે નાખો પેહો ને તો એકલો કંટાળી જશું હવે. હા જહાન સાર નાખું હવે. ડોશી છે એ ખારી હોય. જો, હું શું કહું લાંબી છે કે નહીં લાંબી એમ કહો પેલા. અલે લાંબી તો છે જ નહીં. પણ કેવું છે ખબર છે એમાં પૈસા પા બે છોકરા અંગાત છે. અલે એ હા અલે મારે એક છે હોય અને બે ના એટલે લડે ભેગા થઈ. એ કોઈ ના લડાય તો એમ તો મોટા છે કોઈ હાવ નાના નહીં. એક 20 વર્ષનો છે અને એક છે 28 વર્ષનો બરોબર. અલે પણ છોકરા વગર ની ડોસી ગોતતી. એટલે આ જેટલું ફરી ફરીને થાજો ખબર નહીં હોય તો મુશ્કેલ 7-8 ગામડા ફરી વળે અને મારા ઘરનો ખર્ચો થઈ ગયો તો અલગ ભાવ. કેવી છે ડોસી? ડોશી તો સારી છે. હા પણ છોકરાનું શું કરશે? એ તો છોકરાનું તો અલગ શું કહું હું એનો આપણો જે રીતનું છે કહું. એક છોકરાના નામે તમારે 2 લાખ રૂપિયા મેળવાના એમ કરીને બે છોકરાના નામે થઈને 2 લાખ રૂપિયા મેળવાના બરોબર અને ડોશીના નામે લાખ રૂપિયા મેળવાના. અલે પૈસા તો હું મળી દઉં હા પણ મારે પેલો છોકરો રહ્યો હા અરે બધા લડી લડીને મરી જાય પછી. એ તો કશું નહીં. આપણે તો છોકરાને સાચવાય તો આપણા હાથમાં છે ને પછી. પણ હા હું એમ કઉ છું કે એમ કે છોકરા મિલીને આપી. તો પણ તમે હાલ તમારે શું કહેવું છે કહેજો તો પણ બધું આપણી થઈ પડશે પણ નક્કી કરીએ. અલ્યા ભાઈ હાથે બળી બળીને થાક્યો હું રોટલા કરી કરીને એટલે તો કઉ છું મારે ઉતવાળ થાય. મેં તો એ માટે થઈને કહું છું કે તમારો શું વિચાર છે તો પછી તો આપણી ઈકણ તો આપણી રીતે આપણી વાત કરી દેવું હા હા છોકરાની. છોકરાની 2 લાખ રૂપિયા છોકરાના નામે મેળવાના હા અને 2 લાખ રૂપિયા ડોશી નામે. લાખ રૂપિયા ડોશી નામે 2 લાખ રૂપિયા પણ ડોશીને પૈસા શું કરવા? ડોશીને પૈસા હું નહીં આવડે મોટો ડોહો. પણ કદાચ તમે જતા રહો તો પછી છોકરા હાલે ના હાલે તો હા, મરી ગયું એમ ને? હા. એટલે ના મરવું હજી લાવવાની ડોશી બાકી છે. ના મરે તો મને ખબર છે. વાત તો ભગવાનના ઘરનું આવે તો શું કહેવાનું એમાં. અલ્યા હજી ડોશી લાવવાની વાત થાય હું તરત ચોઈ બધી સ્ટેશન જા. એ તો હવે ગમે તે કરે પણ એ રીતનું મને કીધું છે બરોબર. સંજા હું ગામમાં કોઈના ઉપર વિશ્વાસ ના કરું પણ તારા ઉપર તો હું કરું વિશ્વાસ. આ તો વિશ્વાસ તો કરવો પડે ને કે ચોઈ ડૂસી લાવશો તમે. હા, તું સમજે મારી વેદના. હા, હા. સાચી વાત ખોટી વાત છે. છે ના ફોટો પાડી પાડીને તો મારે તો મોહનભાઈ હા એટલે શું કરવા પડ્યું? હા સાલે ને આવ્યો છો હાલે. શું કરે પેલી વાત નું કહો. હા ડોસી લાવવાનું. હા હા તમારા ભારમાં નથી તમે વાત નથી કરી. મારા ભારમાં તો છે ડોશી. હા પૈસા વધારે કઈ એટલા આમ તો કહો તો ખરી. 2 લાખ રૂપિયા કઈ હા. અને ડોશી નહીં કોઈ હા બઈ છે. ભાઈ છે એમ. ઓવા પણ રીહે બેઠી ને હા હા એનો પતિ દારૂ પીવા હા એટલે કે હું કીધું હું ચોક ગોઠવું હા પછી એને હાલ વાત કશું કરી નહીં હા હાલ જોઈને વાત
વાત મોટી મોટી વાત કરીને આવતો રહ્યો બરોબર સારું હું વાત કર્યો તમે એટલે તમારો ઈરાદો શું હોય લાંબી છે તો ડોશી હેરાન કરવા હેરાન કરે તો અમને લાવો તો અમે ડોશી હેરાન ના કરે પણ તમે હેરાન કરો કદાચ લપકું બપકું કરતા નહીં ના દારૂ ના ના દારૂ કદી પીતા નહીં સાચું કહો સાચું વાત હા ને પછી અને ખર્ચા 2 લાખ રૂપિયા કીધા 2 લાખ રૂપિયા હોવે. બરોબર હું ફોટો તમે હોદના વોટ્સઅપમાં મંગાવું ફોટો હા. હોદના વોટ્સઅપમાં ફોટો મંગાવીને બતાવું તમને હા. તમને ગમે તો પછી કહેજો હાલ મારો 2000 રૂપિયા જેવો ખર્ચો થયો હા તે હાલવાનો શક શું કરું હાલવાનું પછી આપી દેજો પછી ચાણી પછી? મારા ઘરનો વાપરીને હું જઈને હા, પણ તમારા હાલ તો પછી આપું આવું એટલે બોલતા ડોહા તમને કોઈ આલે નહીં એના જગ્યા હારી બૈરી વળે છે તો સારું કેવાય કહો તમારા નસીબ કે બૈરી આવે તમે સાચી વાત પણ હાલ હમણાં બોલતા આવું ને પણ ઘરે જઈને હાલ તો વાડે પૈસા તો તરત ના આવે કીધા મેં હા વાત. તો ઘરે કેટલા વાગે આવું ઘરે હોજે આવો ને હોદ ના આવો હા હોજે હોજે હા તો સારું મને 2000 રૂપિયા આલજો બરાબર હા, હા. તો કે મારે 2000 રૂપિયા મારા બાઈક નો પેટ્રોલ બેટ્રોલ હા આપી આપી પણ આપણે પેલા થકી થાય તો પછી ત્રણ આપો. દાડા ફરે તાણી આટલો હા નક્કી થાય તો પછી આપું. તમે તો નક્કી ને બધું નક્કી કરી દે મારા ઉપર વિશ્વાસ રાખો વિશ્વાસ વિશ્વાસ શું કીધું ચિંતા કરશો નહીં સારું હેડો એ જો હા. હો હોદ ના આવવા હા. ફોન ના કરો પડે એ હા હા અચ્છા હાથ ફૂટકો તો આવ્યો છું હવે સારે કોરા કરું હવે હા હા દિલીપભાઈ તો કઈ જ જશે હવે ચાણે લાવે છે કે ડોસી હાય દિલીપભાઈ દિલીપભાઈ લાવશે મારી ડોસી હાય નક્કી લાવશે મારા દિલીપભાઈ વિશ્વાસ છે મને હાય હાલ લાવે તો સારું છે તું હાસી વાત લાવ્યો એટલે તો કહું તમારો હવે શું વિચાર કહેજો તો હું તો જઈને સમાચાર આલું હારા મારે ડોશી લાંબી છે લાંબી છે ને લાંબી છે ભાભી છે ને સો ગમે એટલો થાતો અને મેલવાનું પણ હું શું કહું મારે 20 વીઘા જમી છે તો બસ તમે શું કઈ ચિંતા કરો વીઘો બેસી મારું હા તો વીઘા. પતા હે? હા વિકો આખા પછી કરી દેવાની પણ હું શું કહું હા ગામમાં કોઈને વાત કરતો ને પાછો આ વાત આપણે બધી આ મોટી બધી મોટી લાખની હા બરાબર ને? બરોબર તારે પૈસા ચાર બેંકમાં મેળવાને કીધા એ તો પછી આપણે લાવીએ ને હા. એ તો પછી આપણે બધું જે હોય એ પછી કરવાનું છે હા, બરાબર. તરત તો ના કરાય આપણે. ના કર સાચી વાત સમજ્યા? છે. સાચી વાત છે અને હું શું કહું હા. આજે અમારો ખર્ચો તો મને આલશો કે નહીં આલો કેટલો થયો મારા ગણો ને બધો થઈને પોસાડા પોસે પહોંચ્યું હોય હા, તો સારું કહેવાય તાણે હું ખર્ચો તને હાલવા બેઠો છું પણ હું શું કહું હા હાલ લાવ્યો હું પણ પેલો દેખાય અમે એ આવ્યો દેખાય છે તને દાવા દે પછી આવું તને હા જોવા દે તું થોડો ઓછે બેસ હું પૈસા કાઢી નાખું એ ભાડે ને જાય હા, છે જાય જાય છે કાઢું હો તો એમને બેસી રહેજો જો જો આમ ન તો પેલી માં કાઢા હા જો પેલો મારો બેટો ભાડી ગયો ને કોઈ દેખાતું છે નહીં દેખાય છે પણ મારી જોડે 500 ની છૂટા નહીં તે હાલ માપ ના હાલો બીજા પોસા જેમ કરો એમ સમજે કહો. હા અવળો ફરી જા હાલ આવો કોઈ આવતું ના હોય જોઈ લો હું ફટાફટ કેટલી વાર હાલું હું શું કહું મારે મોડું થાય છે બસ પલ તો ખરી હા છોકરાને ખબર ના પડી જોઈએ કે ડોહે પૈસા આલે પાછો એ તો મારા પર વિશ્વાસ છે ને હા તો વાંધો નહીં બસ તાર. શું કીધું હા આ ગોમના બધા શું હેડે એટલે શું પૈસા પાછું ગુજપુજ વાતો કરતા એ તો કેડા હમા કરતા હતા ને હા, એટલે ઠેસર આપવાનું, એટલે લાકડા કાઢવા. મજૂરીનું કહેવાય તારું મગજ ખૂબ છે હો. હા હતા કઈ દે કે મજૂરીનું પૂછવા આવ્યા હા, સંજય મજૂરી આવવાનું કહેતો હતો. હા. પણ મેં ના લાવ્યો હા. આ લાભો નહીં સંજય બસ આપણો ઓળ કરી દે હા હા હારું તાણ ઓળ કરી દે એ તો હું ઓળતો કરી દઉં બધી વાત કમ્પ્લીટ પાકા પાય કરીને આવો એમ હો હા, હો, શું? સારું હેડો આવજો તાણ અને નક્કી વાત કરી દી નક્કી નક્કી ફાઇનલ એકદમ શું છે પાછું ડોશીનો ફોન નંબર લેતા આવજે પાડીને લેતા આવો અને નંબરે લેતા આવો હા એટલે મારે શું અને ના હોય ને તો શું કહું ખા એક ફોન લઈ આલો તો બેન વાતો કરવા લાવી દી ફોન ફોનથી રાખ તો ને લાવો પૈસા હું લેતો છું હૈડા ભરાવા દે પૈસા લાવો તો હું લેતો છું પણ હૈડા ભરાવા દે એવું છે હા હૈડા ભરવાનો વાયદો કે મોટો લાવશો ને બા ટચિંગ તું તું હારી આવજે તને ખબર પડે હારી. સારું આપણે ટચિંગ લાવશો એટલે વિડીયો કોલ કરવા થાય. હા હે મૂકી દે હા હા એ હા, હા, હા હા સારું આવજો તાણ સારું જાઓ આ સંજો મારું વાત સમજે સંજય જેવો કોઈ માણસ ગામમાં છોકરો નહીં પણ વાત તો મારી પાકી કરી મને હવે મને જવા દે હવે ઘરમાં કા 2 દાડા છે 2 દાડા પછી તો ડૂસી લાવી દઈશ એટલે કોઈ ચિંતા નહીં ડોહા ખાઈ દે ના ના ડૂસી નહીં ખાય ડોહા ખાઈ દે ડૂસી નહીં ખાય ના ના ડોહા ખાઈ દે ખાઈ દઈશું તો ખાવું પડશે હા હા હવે લાય તો ઘરમાં જઈ તો
हे सदी हाजू से